નમસ્કાર મિત્રો, હાલ અમે લોકો ગોધરા સ્મશાન ગૃહ ખાતે છે અને ગોધરા સ્મશાન ગૃહ ખાતે આવવા પાછળનો અમારો પર્પસ માત્ર ને માત્ર એટલો છે કે ગોધરા નગરના સ્મશાન ગૃહ ખાતે એક અદ્ભુત ચમત્કાર થયો છે. જે ચમત્કાર ગોધરા નગરના સાંસદ, ગોધરા નગરના ધારાસભ્ય, ગોધરા નગરપાલિકાના પ્રમુખ, કલેક્ટર શ્રી સુધી પહોંચે એવો અમારો ઉદ્દેશ્ય છે. આ એક એવો ચમત્કાર છે કે જે ખરેખર તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હોવો જોઈએ, એને સ્થાન મળવું જોઈએ, પરંતુ હજી સુધી ગોધરા નગરના જાગૃત પત્રકારોએ આ ચમત્કારને લોકો સુધી નથી પહોંચાડ્યો. ગિનીઝ બુક ઓફના વર્લ્ડ રેકોર્ડના લોકોને ખબર નહીં પડી હોય અને એને કારણે આનો સમાવેશ નહીં થયો હોય. મિત્રો, ચમત્કાર એવો છે કે ગોધરા નગરપાલિકા દ્વારા એક ગોધરા નગરના સ્મશાન ગૃહ ખાતે ભગવાનની મૂર્તિઓ અલગ અલગ પ્રકારની બનાવવા માટેની વાત થઈ હતી. જેમાં અહીંયા આપણી સમક્ષ દ્રષ્ટિગોચર થાય છે નારદ મુનિની મૂર્તિ, એની પાછળ તમે જશો તો હનુમાનજીની મૂર્તિ દેખાશે, એની પાછળ જશો તો રાધા કૃષ્ણની મૂર્તિ દેખાશે અને એની પાછળ મીરાબાઈ અને મીરાબાઈની પાછળ ભગવાન બુદ્ધની મૂર્તિ અને એની પાછળ ભગવાન શંકરની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. મિત્રો, આ મૂર્તિઓ જ્યારે નગરપાલિકા દ્વારા બનાવડાવવામાં આવી ત્યારે એ માર્બલના પથ્થરની મૂર્તિઓ હતી અને માર્બલના પથ્થરની મૂર્તિઓ જ એમને બનાવવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ માર્બલના પથ્થરની મૂર્તિ જ બનાવવામાં આવી હતી. અને આ માર્બલની મૂર્તિ ગોધરા નગરના સ્મશાન ગૃહ ખાતે ચમત્કારમાં થયો, બહુ મોટો ચમત્કાર થયો અને એ માર્બલની મૂર્તિ ફાઈબરમાં પરિવર્તિત થઈ ગઈ. આપ જોઈ શકો છો, માર્બલની મૂર્તિનો અવાજ ના આવે, આ ફાઈબરની મૂર્તિનો અવાજ આવી રહ્યો છે અને આ ફાઈબરની મૂર્તિ માર્બલમાંથી પરિવર્તિત થઈ અને એક અદ્ભુત ચમત્કાર થયો છે. મિત્રો, આપણે ધ્યાન હશે ગોધરા નગરના લોકોને કે ગોધરા નગરના એક ખ્યાતનામ ડોક્ટર છે કે જે દર કાળી ચૌદસ વખતે આવીને કહેતા હોય છે કે સ્મશાનમાં રાત્રે 12 વાગે જઈએ અને કોઈ ચમત્કાર મને બતાવવામાં આવશે તો એ ચમત્કાર બતાવનારને હું 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. તો ડૉક્ટર સાહેબને મારી નમ્ર અપીલ છે કે હું આ એક બહુ ભયંકર ચમત્કાર તમને બતાવવા જઈ રહ્યો છું. તો એ ચમત્કારના સ્વરૂપે હું તમને બતાવું છું એટલે તમારે મને 1 કરોડ રૂપિયા આપવાના બને છે. ચમત્કાર એવો છે કે નગરપાલિકા દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાન ગૃહ ખાતે માર્બલની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું અને ચમત્કાર થઈને એ મૂર્તિઓ ફાઈબરની થઈ ગઈ. મિત્રો, આ એક એવો ચમત્કાર છે કે જેને લોકો સુધી પહોંચાડવો, દુનિયા સુધી પહોંચાડવો, મને એવું લાગે છે કે દુનિયા સુધી પહોંચવો જરૂરી છે, કારણ કે આટલો અદ્ભુત ચમત્કાર રહી કેવી રીતે જાય લોકોની જાણ બહાર. ખાસ કરીને ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકાના પ્રમુખ, કલેક્ટર સાહેબ, આ બધા લોકો સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ અને આ ચમત્કારને શક્ય હોય એટલો લોકો સુધી પહોંચાડવો જોઈએ, જેથી કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના લોકો આવે અને આ ચમત્કારને બુકમાં સમાવે. મિત્રો, આ છે મીરાબાઈ, માર્બલના મીરાબાઈ અચાનક જ ફાઈબરના થઈ ગયા. મિત્રો, આ છે ભગવાન બુદ્ધ, શાંતિના દૂત ભગવાન બુદ્ધ, એ પણ માર્બલમાંથી ફાઈબરના થઈ ગયા. દેવાધિદેવ મહાદેવજી બી માર્બલના હતા, ચમત્કારને કારણે એ ફાઈબરના થઈ ગયા. મિત્રો, નગરપાલિકા દ્વારા સ્મશાન ગૃહ ખાતેના ટેન્ડરને તાંત્રિક મંજૂરી જે આપવામાં આવી હતી એની આ એક કોપી છે. જે કોપીમાં મંજૂરી દરમિયાન જે લોકોની સહીઓની જરૂર છે દરેક લોકોની સહીઓ અવેલેબલ છે અને આઇટમ નંબર 13 કે જેમાં દર્શાવવામાં આવેલું છે કે સ્મશાન ગૃહ ખાતે જે મૂર્તિ બનાવવાની છે એ માર્બલની બનવાની છે. એનો મતલબ એવો થયો કે નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટરે માર્બલની જ મૂર્તિ બનાવી અને ચમત્કાર દ્વારા એ મૂર્તિ ફાઈબરમાં પરિવર્તિત.